ગણપતિનો પહેલો ગુણ છે બધાને સાંભળતા શીખી, કાન મોટા. બીજો ગુણ પેટ મોટું. પેટ મોટું હોવું એનો મતલબ શું થાય? આપણે ઘણા ને એવું નથી કહેતા કે ભાઈ એ તો સમદર પેટો માણસ છે. હું કઈ સમદર પેટ, મોટા પેટ વાળો માણસ છે. પેટ મોટું હોવું એટલે શું? બોલે સાંભળેલી વાતને પેટની અંદર હંગરી દેવી એટલે પેટ મોટું. ઘણી વાર મારા કથાઓની અંદર કીધા કરું કે ઘણા વ્યક્તિઓ છે ને એ વાતને હંગરવાની તિજોરી હોય બાપ. અને ઘણા દુઃખની વાત આવીને આપણે કહીએ ને કે ભાઈ કોઈને કહેતા નહીં. ઘણા ગુજરાત સમાચાર હોય, ઓલો ઘેરે ન પોગે ને ત્યાં આજ આપે પોગે. ફલાણો મારે ઘેર આવ્યો તો, અને એમાંય જો એને એમ કહો કે તમે આ વાત કોઈને કહેતા નહીં તો ડબલ ચકે. નહીં બાપ, કોઈના દુઃખની વાત, કોઈનું હાર્દની વાત, કોઈના અંતરની વાત એક વિશ્વાસથી તમારી આગળ કહેવા આવ્યો હોય તો એ વાત બીજાને કહેવી આપણી કોઈ પણ પ્રકારની પહેલી નથી. વાતને હંગરતા શીખી જાઓ. અને ગણપતિ મહારાજ મને તમને શીખવાડે છે કે મોટું પેટ વાળું બનો, સમદર પેટા બનો. આ મારો બીજો ગુણ છે. અને આ બે ગુણ આવી જશે ને ત્રીજો ગુણ આપોઆપ આવશે. ગણપતિનું નાક મોટું. એક તો બધાને સાંભળતા શીખી જાઓ, સાંભળેલી વાત પેટમાં રાખતા શીખી જાઓ એટલે આબરૂદાર માણસ આપોઆપ બનશો. એના માટે કોઈ જાહેરાતની જરૂર નથી. તમે પ્રતિષ્ઠિત બની જાઓ, તમારી અંદર આપોઆપ પરિપક્વતા આવશે. અને સમાજની અંદર, પાંચની અંદર તમે પૂછાવા લાગજો. અને નાક મોટું હોવું એટલે પ્રતિષ્ઠિત માણસ બનવું, આબરૂદાર માણસ બનવું. અને આ ચાર વસ્તુ બની જાય પછી શું કહેવું? પછી શું કરવું પડે? બોલે પછી કરવું પડે આંખને ઝીણી બનાવવી પડે. ગણપતિ મહારાજનો ચોથો ગુણ એ છે કે ગણપતિની આંખ નાની છે. ગણપતિ મહારાજ મને તમને સમજાવે છે કે હે જીવ, આ ત્રણ ગુણ આવી જાય પછી આ જગતને ઝીણી દ્રષ્ટિથી જોતા શીખી જાઓ, સૂક્ષ્મ દ્રષ્ટિ. કેમ કે આ જગત જેવું દેખાય છે એવું નથી. આ જગત જેવું દેખાય એવું નથી. અને એટલા માટે સાધુ સંતો અને મહારાજ ગણપતિ એવું કહે છે કે આ જગતને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા શીખે. મારી આંખ ઝીણી છે. અને પાંચમો અને અંતિમ ગુણ ગણપતિનો કયો છે? ગણપતિ બહુ ઊંચા પણ નથી, ગણપતિ બહુ નીચા પણ નથી. ગણપતિ મહારાજ મને તમને શીખવાડે છે કે હે જીવ, સમાજની અંદર જ્યારે પ્રથમ પૂજાવા લાગો, સમાજની અંદર માન, મોટાઈ, બડાઈ, પદ, પ્રતિષ્ઠા આ બધું મળી જાય ને પછી બહુ ઊંચા પણ ન ચડી જાઓ, બહુ નીચા પણ ન નમી જાઓ. હા, એક વિવેક જરૂરી છે. આ દુનિયાની અંદર વિવેક રાખવો જરૂરી છે. અને એ વિવેક ક્યાં મળે? સત્સંગની અંદર.